હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. બધાને જય દ્વારકાધીશ. મિત્રો, વાત કરી માર્કેટની, તો માર્કેટમાં મિત્રો આજે 23,000 નીચે ક્લોઝિંગ મળ્યું છે. લગભગ 100 પોઈન્ટ નીચે 22,900 આજુબાજુ મળ્યું છે ક્લોઝિંગ. એટલે મિત્રો જણાવવાનું કે હવે આ ધીરે ધીરે નીચે આવતું જાય છે. અને મિત્રો મેં 2 દિવસ પહેલાં અડાની ગ્રીનમાં મેં ટાર્ગેટ આપ્યા હતા. અડાની ગ્રીનમાં મેં કીધું હતું કે લગભગ 880 બાજુ આવવું જોઈએ અને સપોર્ટ લઈ શકે છે. તો 2 દિવસ પહેલાં જ્યારે મેં કીધું હતું ત્યારે મિત્રો અડાની ગ્રીન 945 રૂપિયા હતો. લગભગ 80 એટલે 945 એટલે મારો ટાર્ગેટ 60% નીચે હતો. જે 2 દી પહેલાં મેં કીધું હતું આજે ટાર્ગેટ હિટ થઈ ગયો છે. એટલે મિત્રો અડાની ગ્રીનમાં મેં જે કીધું હતું એ પ્રમાણે નીચે આવી ગયું છે. અને મિત્રો વાત કરું તો એક બીજો શેર છે ટ્રાઇડન્ટ. અમારા સર્કલમાં એક ભાઈ પાસે છે, એટલે મેં કીધું હાલો એની ઉપર એક વિડીયો બનાવી નાખી. મિત્રો ટ્રાઇડન્ટમાં મને એવું લાગે છે કે જે 28 નીચે છે ને ત્યાં સુધી મિત્રો એના બહુ મોટા ટાર્ગેટ નીકળીને આવે છે. 28 નીચે છે મિત્રો, ત્યાં સુધી ટ્રાઇડન્ટમાં લગભગ 21 આજુબાજુના લેવલ તમને જોવા મળી શકે છે. એટલે આવનારા સમયમાં મિત્રો એવરેજનું વિચારતા હોય તો 21 આજુબાજુ આવવા દેજો. ત્યાં સુધી લગભગ આવશે, કેમ કે જો નિફ્ટી 22,000 આવશે તો ટ્રાઇડન્ટ આ ટાર્ગેટ હિટ થઈ જવા જોઈએ આપણા. એટલે મિત્રો આવનારા સમયમાં લેવા માંગતા હોય તો થોડીક રાહ જોવો, કેમ કે મને એવું લાગે આ સમયગાળો એવો છે કે કોઈ પણ વસ્તુ આપણે જ્યાં લઈને ત્યાંથી નીચેના ભાવ બતાવે છે. એટલે કાંઈ પણ મિત્રો ઉપરના ભાવ હોય તમે જેટલી રાહ જોવો એટલે નીચેના ભાવ મળે છે. એટલે મિત્રો આવનારા સમયમાં આપણે નીચે જેમ આવે એમ ખરીદારી, થોડીક એવું લાગે તો ખમી જાવ, કેમ કે જો માર્કેટ ઉપર તો ખાલી કહેવા પૂરતું જ ચડે છે, બાકી તો નીચે ઉપર એને ટકતું જ નથી એમ કેવું હોય જ કહેવાય. અને આજ ઘણા ટાઈમ પછી નીચે ક્લોઝિંગ જોવા મળ્યું છે 23,000 નીચે. અને મિત્રો 2 દિવસ 12 તારીખના વિડીયો મેં કીધું હતું કે યુએસ અને હમાસ વચ્ચે કંઈક વાતચીત થઈ છે. નકર મેં 2 દી મોરના વિડીયોમાં કીધું હતું 12 તારીખના વિડીયોમાં કે શનિવારે કંઈક મોટું જોવા મળી શકે છે. ત્યાં એનું સમાધાન થઈ ગયું છે. હમાસે યુએસ વાળા જે કહેતા હતા એ પ્રમાણે એને માની લીધું છે. એટલે અહીંયા સમાધાન થઈ ગયું છે. એટલે શનિવારે હવે કાંઈ મોટું થાય એવું લાગતું નથી. એટલે મિત્રો તમારી પાસે કોઈ શેર હોય, એવરેજ કરવી હોય, ટાર્ગેટ કાઢવા હોય તો તમે મને કોમેન્ટમાં લખજો મિત્રો. અને મિત્રો મારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આજના વિડીયોમાં આટલું. ફરી મળશું આવતીકાલના વિડીયોમાં મિત્રો. બધાને જય શ્રી રામ.